મહાત્મ્ય વાત આપણે ચાલતી હતી કે કોઈ પણની ઓળખાણ હોય ને, પરિચય હોય ને, તો એના પ્રત્યે ભાવ જાગે, આદર જાગે અને શ્રદ્ધા જાગે. નહીતર ઓળખતા જ ન હોય ને કોક કે ભાઈ આમ પગે લાગ, સામે ઓળખે ને ભાઈ હું ઓળખતો નથી કોણ છે કોણ નહીં, ક્યાંથી આવે છે, કેમ કરીને પગે લાગ્યું. પણ ઓળખતા શું ખબર હશે, એનો સ્વભાવ, એના ગુણ, તો આપણે એને વગર કીધે નમી જઈશું. તો અહીંયા શ્રીમદ ભાગવતજી એના પરિચય એ કોના દ્વારા થયો તો કે પોતે પોતાના ક્યારેય ગુણાનુવાદ ગાય નહીં. અને પોતે જે પોતાના ગુણાનુવાદ ગાય એને શું કહેવાય? આત્મશ્લાઘા. આત્મશ્લાઘી કહેવાય. બડો બડાઈ ના કરે, અરે બડાન બોલે બોલે, હીરા મુખ સે ના કહે, લાખ હમારા મોલ. બડો બડાઈ ના કરે, બડો ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારો મોલ. મોટો માણસ હોય ને ક્યારે મોટાઈ નહીં દેખાડે, અને હીરો ક્યારે એમ નહીં કે લાખ રૂપિયા મારો મોલ છે. તો પોતે પોતાનો જે વખાણ કરે એને આત્મશ્લાઘા કહેવાય. અને એનું પછી બહુ માન સન્માન રહેતું નથી. પોતાની વાતો કરતો હોય ને એનું, એ માણસ ઉભો હોય ને અથવા તો આવે ને તો 5 જણા ઉભા હોય ને 2-3 જણા તો એને જોઈને જ વયા જાય, હમણાં મોટી મોટી ચાલુ કરશે. તો આત્મશ્લાઘા. પણ અહીંયા પુરાણો છે ને એ શ્રીમદ ભાગવતજી છે, અને એ શ્રીમદ ભાગવતજીના શરૂઆતની અંદર મહાત્મ્યના 6 અધ્યાય કીધા, અને 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું. પણ એ કોણે બતાવ્યું? ભાગવતજી એમ નથી કીધું હું આમ છું ને હું આમ છું, મારું મહત્વ આવું છે. તો કોણે ગાયા? તો કે પદ્મ પુરાણના અંતર્ગત શ્રીમદ ભાગવતજીનું 6 અધ્યાયનું મહાત્મ્ય લખવામાં આવ્યું. અને પદ્મ પુરાણે શ્રીમદ ભાગવતજીના ગુણાનુવાદ ગાયા કે આ શાસ્ત્ર કેવું છે, કોણ છે, ક્યાંથી આવ્યું છે. તો પહેલા 6 અધ્યાયની અંદર મહાત્મ્ય નું દર્શન કરાવતા પહેલા જ શ્લોકની અંદર કહ્યું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ પેલા જ શ્લોકની અંદર, પેલા જ શબ્દની અંદર કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. સત, ચિત અને આનંદ. એક તો સત્ય વડે કરી ચિત્ત ને શુદ્ધ કરનારું, અને એ શુદ્ધ થયેલા ચિત્તમાં પછી આનંદ પમાડનારું એવું દિવ્ય સ્વરૂપ છે ભગવાનનું. ભાગવતજી અને ભગવાન શ્રી કૃષ્ણનું તેજોમય સ્વરૂપ, વાંગમય સ્વરૂપ એ કેવું છે દિવ્ય? તો બોલે સત, ચિત અને આનંદ. સત્ય વડે ચિત્તને પ્રસન્ન કરનારું અને એ પ્રસન્ન ચિત્તમાંથી આનંદની હંમેશા પ્રાપ્તિ થતી રહે
એવું આ ભગવાનનું સ્વરૂપ છે. સમજી લઈએ પેલા 7 દિવસ આપણે પછી એની સાથે રહેવાનું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, એનું સ્વરૂપ બતાવ્યું પછી કહ્યું કે કેવું કામ કેવું છે, એનું કાર્ય કેવું છે. કાર્ય પણ મહાન છે, મોટું છે, દિવ્ય છે. કેવું દિવ્ય, તો બોલે આપણે વિચારી પણ ન શકીએ એવું. વિશ્વની ઉત્પત્તિ, વિશ્વની સ્થિતિ, અને સમય આવે ત્યારે આ વિશ્વનો લય કરવાનું, આટલું મોટું કામ છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ 3 વસ્તુ સંભાળે છે, જેની અંદર આપણે બધા જ આવી જઈએ. ઉત્પત્તિ થાય, સ્થિતિ એટલે કે આપણું ભરણ પોષણ સંચાલન થાય, સમય આવે ત્યારે પાછું આપણે જવાનું થાય. નામ છે એનો નાશ છે.